જય માતાજી, જય હિન્દ, જય ગુજરાત. દોસ્તો, આપનો લખન દરબાર. આપણે ગઈકાલનો વિડીયો જોયો હતો રાતનો કે શિવા ફાર્મા દહેજ કંપની, જે શિવા ફાર્મા આવેલી છે, આ કંપનીમાં 2 જણના મૃત્યુ થયા છે. અને આ મૃત્યુ જે થયા છે એની પછી અમે ગઈકાલે BAPF હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યાં ચીમકી આપી હતી કે દહેજ અમે પહોંચીશું, આ લોકોને યોગ્ય વળતર મળવું જોઈએ. તો એ ચીમકીના આધાર આજે સવારના અમે આગળ છીએ અને HRના અધિકારીઓ પણ ગઈકાલના હાજર છે, આજે પણ એ લોકો હાજર છે અને તમને કાકા સંભળાવશે કે શું પરિસ્થિતિ છે ને શું વળતરની આ લોકોએ જાહેરાત કરી છે. આમાં શિવા ફાર્માસ્યુટિકલ કંપની છે, એ કંપનીએ એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે. એ પ્રેસ રિલીઝમાં એ લોકોએ સ્વીકાર કર્યો છે કે ભાઈ અમારી કંપનીની અંદર આ રીતના રિએક્ટર ગ્લાસની અંદર બ્લાસ્ટ થતાં જે અકસ્માતે 2 યુવા કર્મચારીઓના અવસાન થયા છે અને એક ગંભીર રીતે ઘાયલ થયો છે. એટલે જે કર્મચારીઓના અવસાન થયા છે એ કર્મચારીઓને એક્સ ગ્રેશિયા રૂપે 45 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. પ્લસ એ લોકોનું વર્કમેન કોમ્પન્સેશન WC નામની એક ઇન્સ્યોરન્સ હોય છે, એ ઇન્સ્યોરન્સ રીતે એમના એજ ઇલિસ્ટ્રેશનના હિસાબથી 14 થી 15 લાખ રૂપિયા જેવી રકમ મળવા પાત્ર થશે. વત્તા એ લોકોએ એની અંદર એમના બાળકોના અભ્યાસનો ખર્ચ જ્યાં સુધી ભણવા ચાહે ત્યાં સુધી ઉઠાવવાની તૈયારી બતાવી છે. એ ઉપરાંત એ લોકોએ 5 લાખ રૂપિયા એના પરિવાર માટે મેડિકલ ક્લેમની જે મતલબ ભવિષ્યમાં એ લોકોને કદાચ બીમાર થાય કંઈ બી થાય તો એના માટે 5 લાખ રૂપિયાનો એ લોકોએ મેડિકલ ઇન્સ્યોરન્સ નક્કી કરેલો છે. આ ઉપરાંત કંપનીનું એવું કહેવું છે કે જ્યારે પણ જરૂર પડશે આ પરિવારની પડખે અમે લોકો ઊભા છે અને સતત અમે એમ લોકોના સંપર્કમાં છે અને એ લોકોને જ્યારે પણ જરૂર હોય અમે એ લોકોને મદદરૂપ થવા માટે તૈયાર છીએ. આ રીતના આ લોકોએ પ્રેસ રિલીઝમાં કર્યું. અર્જુનભાઈ પટેલ નામના એક મૃતક જે યુવા કર્મચારીનું મૃત્યુ થયું છે, એમના સસરા છે, એમના પરિવારજનો પણ ગઈકાલના હતા. હવે અર્જુનભાઈ પટેલ બી યુવા કર્મચારી હતા, એમનું લગ્ન પણ હમણાં જ લગભગ 4-5 વર્ષ, કેટલા વર્ષ, 5 વર્ષ જેવા થયા હતા. એમના ભાઈ છે અને એમના ફાધરને કેન્સર થયું છે. હવે આવી પરિસ્થિતિમાં મૃત્યુ થયું છે એટલે વિચાર કરો તમે કે શું પરિસ્થિતિ હોય માણસની. પ્રવીણભાઈ પરમાર નામના એક મૃતકનું અકસ્માતે મૃત્યુ થયું છે. આ બધી જ બાબતોમાં આપણે સૌએ જાગૃત એટલા માટે થવું પડશે કારણ કે સેફટી સલામતી જો કંપનીઓમાં ના હોય તો આવી ઘટનાઓ બનતી રહે છે. આ 50 કે 60 લાખ રૂપિયા કોઈ માણસનું જીવન નહીં, જીવન નથી, જીવનનું કિંમત તો અમૂલ્ય હોય છે. પરંતુ આ જે એ લોકોને જે મળ્યું છે એમના પરિવારને થોડો સહારો મળશે. બાકી સેફટી ના હોય એના લીધે લોકોના મૃત્યુ થાય છે, એમાં કંપનીઓએ પણ સુધરવું પડશે, બધાએ સુધરવું પડશે. નહીં તો આવા નવા મૃત્યુ થયા કરશે ને આપણે ક્યાં સુધી લડીશું, એ બહુ મોટી વાત છે.